ક્યારે વિચાર્યું છે કે મોટી મોટી ફેક્ટરીઓ એ 24 કલાક કેવી રીતે ચાલતી રહે છે? કે પછી આપણા ઘરે આવતી વીજળી ક્યારે અટકતી કેમ નથી? વેલ, આ બધી વસ્તુઓ પાછળ છે ને એક અદૃશ્ય તાકાત કામ કરે છે. આજે આપણે આ જ અદૃશ્ય એન્જિન એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ વિભાગના 10 મુખ્ય કાર્યોને સમજવાના છીએ. આપણું આખું વિશ્લેષણ આ એક નાનકડી યાદી પર આધારિત છે. પહેલી નજરે તો આ માત્ર 10 મુદ્દા લાગે, બરાબર ને? પણ ખરેખર તો આ એક પૂરી વ્યૂહરચના છે. એક એવો નકશો જે બતાવે છે કે કેવી રીતે એક ટીમ બધું જ બરાબર ચાલતું રહે એ સુનિશ્ચિત કરે છે. તો ચાલો આ નકશાને ઊંડાણપૂર્વક સમજીએ. આ 10 કાર્યોને સહેલાઈથી સમજવા માટે આપણે તેને 4 ભાગમાં વહેંચી દીધા છે. પહેલું, પ્લાન બનાવવો. બીજું, એ પ્લાન માટે ટીમ તૈયાર કરવી. ત્રીજું, બધા જરૂરી સાધનો ભેગા કરવા. અને છેલ્લે, બધા સાથે મળીને કામ કરે એ જોવું. આ 4 ભાગ મળીને એકદમ મજબૂત સિસ્ટમ બનાવે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા તબક્કાથી, સફળતાનો પાયો. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા એકદમ પાક્કો પ્લાન હોવો જરૂરી છે. અને એ પ્લાન શેના પર બને? ડેટા અને સાચી માહિતી પર. આ એ પાયો છે જેને પર આખું ઓપરેશન ટકેલું છે. તો સવાલ એ છે કે આખી પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય છે? શું સીધા ઓજારો લઈને મશીન પર કામ શરૂ કરી દેવાય છે? ના, બિલકુલ નહીં. આ પ્રક્રિયાની સાચી શરૂઆત માહિતીથી થાય છે. કોઈ પણ પગલું ભરતા પહેલાં જાણકારી હોવી સૌથી જરૂરી છે. તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે? જો, અહીં કોઈ અંદાજ પર કામ નથી થતું. બધું જ ડેટા પર આધારિત છે. સૌથી પહેલાં તો ટીમ જૂનો ડેટા તપાસે છે. મતલબ કે કયું મશીન ક્યારે બગડ્યું હતું, કેવી સમસ્યાઓ આવી હતી. આ બધું એનાલિસિસ કરવાથી ભવિષ્યમાં શું થઈ શકે એનો એક અંદાજ આવે છે, ખરું ને? અને બસ આ જાણકારીના આધારે એક પાક્કો એક્શન પ્લાન એટલે કે મેન્ટેનન્સનું આખું શેડ્યુલ તૈયાર થાય છે. સારું, હવે આપણે મિશનના બીજા તબક્કામાં આગળ વધીએ. ગમે તેટલો સારો પ્લાન હોય, પણ જો એને પાર પાડવા માટે કુશળ ટીમ ન હોય તો એ નકામો છે. એટલે હવે ફોકસ માનવ તત્વ પર છે. અને આ વાત એકદમ સાચી છે. કાગળ પર બનાવેલો દુનિયાનો બેસ્ટ પ્લાન પણ ફેલ થઈ શકે છે જો તેને અમલમાં મૂકનારી ટીમમાં આવડત ન હોય. એટલે જ એક સક્ષમ ટીમ બનાવવી એ માત્ર એક સ્ટેપ નથી, પણ આખા મિશનનો એક મુખ્ય આધારસ્તંભ છે. તો સવાલ એ છે કે એક કાબિલ ટીમ બને કેવી રીતે? એના 2 મુખ્ય રસ્તા છે. પહેલું, દરેક વ્યક્તિને એના ચોક્કસ કામ માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમ કે કોઈ ખાસ મશીનને રિપેર કરવું. પણ એટલું પૂરતું નથી. બીજું, આખી ટીમ માટે સતત વિકાસના કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જેથી તેઓ નવી ટેકનોલોજી અને પદ્ધતિઓથી અપ ટુ ડેટ રહે. હવે આપણે ત્રીજા વિભાગમાં આવી ગયા છીએ. અહીં વાત થશે લોજિસ્ટિક્સની. એટલે કે કામ શરૂ થાય એ પહેલાં જે પણ તૈયારીઓ કરવી પડે છે તેની. પ્લાન તૈયાર છે, ટીમ પણ તૈયાર છે. હવે તેમને જોઈએ સાધનો. આ એકદમ સીધી અને સરળ વાત છે, પણ ખૂબ જ મહત્વની. સારામાં સારો ડૉક્ટર પણ સાધનો વગર ઓપરેશન ના કરી શકે. બસ એ જ રીતે બેસ્ટ ટેકનિશિયન પણ સાચા ટૂલ્સ અને સ્પેર પાર્ટ્સ વગર કંઈ ન કરી શકે. એટલે કામ શરૂ થાય એ પહેલાં બધું હાથવગું રાખવાથી સમય અને પૈસા બંને બચે છે. આ તૈયારીમાં 3 મુખ્ય વસ્તુઓ આવે છે. 1. દરેક કામ માટે એક ચેકલિસ્ટ. એનાથી એ પાક્કું થાય છે કે કોઈ નાનું સ્ટેપ પણ રહી ન જાય અને કામની ક્વોલિટી જળવાઈ રહે. બીજું, યોગ્ય સાધનો અને મશીનરી, જે કામને ઝડપી અને સલામત બનાવે. અને ત્રીજું, સ્પેર પાર્ટ્સનો સ્ટોક, જેથી કોઈ વસ્તુ બગડે તો કામ અટકી ન પડે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ વિભાગમાં. અહીં અત્યાર સુધીની બધી જ મહેનત, પ્લાનિંગ, ટ્રેનિંગ, તૈયારી એ બધું એકસાથે મળીને વાસ્તવિક પરિણામોમાં ફેરવાય છે. અને હવે આવે છે આપણી યાદીનું છેલ્લું પણ સૌથી અગત્યનું કામ, સંકલન. સંકલન એટલે કે કોઓર્ડિનેશન. આ એક ગુંદર છે જે પ્લાન, ટીમ અને સાધનોને એકસાથે જોડી રાખે છે. સંકલન એ સુનિશ્ચિત કરે છે કે બધી અલગ અલગ ટીમો એક જ દિશામાં, એક જ લક્ષ્ય માટે કામ કરે. અહીં સંકલનનું મહત્વ એકદમ સાફ દેખાય છે. જો, એક બાજુ એક એવી ટીમ છે જ્યાં બધા સાથે મળીને કામ કરે છે. પરિણામ, કામ ફટાફટ અને બરાબર થાય છે. અને બીજી બાજુ કોઈ તાલમેલ જ નથી. એનાથી શું થાય? સમય બગડે, ગૂંચવણ ઊભી થાય અને ભૂલો તો ખરી જ.
અને આ ફરક ખાલી કામની સ્પીડનો નથી, એનાથી સલામતી અને પૈસાનું નુકસાન પણ જોડાયેલું છે. તો આપણે જોયું કે આ 10 કાર્યો કંઈ અલગ અલગ નથી, એ બધા એક જ સિસ્ટમના એકબીજા સાથે જોડાયેલા ભાગ છે. ડેટાથી શરૂ કરીને ટીમ બનાવવા, સાધનો ભેગા કરવા અને છેલ્લે બધા સાથે મળીને કામ કરવા સુધી આ સાંકળની દરેક કડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે અંતે આખી સિસ્ટમનો મતલબ ખાલી વસ્તુઓ બગડે એ પહેલાં એને ઠીક કરી દેવાનો નથી. એનો અસલી હેતુ ડેટા, ટ્રેનિંગ અને ટીમવર્કનો ઉપયોગ કરીને સતત વધુ સારા બનતા રહેવાનો છે. આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. આપણી આસપાસ આવી બીજી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ છે જે આપણી દુનિયાને સતત ચાલતી રાખે છે?